नमस्कार विद्यार्थी मित्रों, 11 साइंस फिजिक्स में चैप्टर 2 एकम અને માપન પદ્ધતિ લેક્ચર 32 મિત્રો સ્વાધ્યાયના દાખલા ચાલુ હતા અને છેલ્લે આપણે સ્વાધ્યાયના પહેલો અને બીજો દાખલો જોયો હતો। ત્રીજો દાખલો પણ દાખલા નંબર 3 2.3 એ પણ યુનિટ કન્વર્ઝનનો દાખલો છે। એકમ ચેન્જ કરવાનો છે। આપણે આવી વાત કરી કે ઉષ્મા અથવા તો ઊર્જાનો એકમ કેલરી છે તે લગભગ 4.2 જૂલ બરાબર છે। એટલે આપણે શોર્ટમાં રકમ લખીએ ઉષ્માનો અથવા તો ઊર્જાનો એકમ 4.2 जूल છે। શોર્ટમાં આપણે રકમ લખી દીધી। 1 કેલરી બરાબર 4.2 જૂલ છે, જ્યાં જૂલ બરાબર 1 જૂલ બરાબર જૂલ શાના બદલે લખાય કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે। તો નવી એકમ પદ્ધતિમાં એક નવી પ્રણાલી આપણે હાલ પૂરતી સ્વીકારીએ। પદ્ધતિમાં દળનો એકમ આલ્ફા કેજી, લંબાઈનો એકમ બીટા કેજી, લંબાઈનો એકમ બીટા મીટર, અને સમયનો એકમ ગેમા સેકન્ડ લેવામાં આવે। લેતા કેલરીનો એકમ કેલરીનું માન अल्फा इनवर्स बीटा -2 गेमा रेस टू 2 में मेल। मित्रों रकम एवं कि ऊर्जा नो एकम 1 कैलोरी बराबर 4.2 जूल है। 1 कैलोरी बराबर 4.2 जूल है। जो जूल शाना बदले लखो किलोग्राम इंटू मीटर स्क्वेर प्रति सेकंड स्क्वेर। હવે આપણે એક નવી એકમ પદ્ધતિ સ્વીકારવાની છે। અહીંયા આપણે આ એકમ પદ્ધતિમાં દળને કિલોગ્રામમાં લીધું છે, એની જગ્યાએ આપણે આલ્ફા કિલોગ્રામ લેવાનું। શું લેવાનું? આલ્ફા કિલોગ્રામ નવી એકમ પદ્ધતિમાં। અહીંયા લંબાઈ મીટરમાં છે તો આપણે લંબાઈ બીટા મીટર લખવાનું। લંબાઈનો એકમ બીટા મીટર, સમય સેકન્ડમાં છે એ આપણે ગેમા સેકન્ડમાં લખવાનું। તો આ એકમ પદ્ધતિમાં કેલરીનું મૂલ્ય અથવા તો કેલરીનું માન आल्फा बीटा ने गेमा ना स्वरूपे मेळो। मित्रों आ कोई पण प्रश्न आ प्रकारनो एक ज सीधो आपणो आंसर होय कि जथ्थो अचल रहतो होय, कोई पण राशिनो जथ्थो अचल होय એટલે હંમેશા પેલું સૂત્ર યાદ કરવાનું થાય તમારે n1 u1 બરાબર n2 u2। कोने करता बनावशो तमने खबर है कि n1 શું છે? મૂળ મૂલ્ય ન્યુમેરિકલ વેલ્યુ, મૂળ મૂલ્ય કેટલું આપણું 4.2। u1 શું છે? મૂળ એકમ એટલે શું છે? જૂલ અથવા જૂલની જગ્યાએ શું લખી શકો? કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે। n2 એ તમારું નવું ન્યુમેરિકલ વેલ્યુ અને u2 નવી એકમ પદ્ધતિનો એકમ છે। તો અહીંયા આપણે કરતા કોને બનાવીએ? n2 ને જે માન શોધવાનું છે। n2 बराबर n1 u1 by u2। याद करो आप लोग अगला प्रश्न n1 u1 u2 શું છે? આપણે પારિમાણિક સૂત્રના સ્વરૂપે લખીએ તો અહીં આપણી રાશિ ઊર્જા છે। ઊર્જાનું પારિમાણિક સૂત્ર યાદ કરો। ઊર્જા અથવા તો કાર્ય m1 l2 t - 2 m1 l2 t - 2।
તો આપણે સીધું અહીં આવું લખતા હતા m1 upon m2 ની a ઘાત લખતા હતા. શું લખતા હતા? a l1 upon l2 ની b ઘાત અને t1 upon t2 ની c ઘાત. મિત્રો આ પ્રકારના ગમે પ્રશ્ન એક જ રસ્તો હોય, સીધું તમે n2 બરાબર આવું લખી દો તો પણ ચાલે કે m1 by m2 l1 by l2 t1 by t2. આપણે ઘાતની ખબર પછી પડશે abc. તો a કેટલા છે? તો દળનું પરિમાણ 1 છે, લંબાઈનું પરિમાણ 2 અને સમયનું પરિમાણ -2 છે. એ બધી કિંમતો મૂકી દઈએ. એના આપણે n1 કેટલા જોઈશે? તો n1 નું મૂલ્ય કેટલું છે? 4.2 છે. જે ન્યુમેરિકલ વેલ્યુ આપ્યું આપણે મૂકી દેવાનું 4.2. હવે હંમેશા ઉપર જે એકમ લખો છે આપેલ એકમ પદ્ધતિમાં લખવાનું, મતલબ મૂળ એકમ પદ્ધતિ. તો મૂળ એકમ પદ્ધતિમાં આપણો એકમ દળનો કિલોગ્રામ છે, લંબાઈનો મીટર છે અને સમયનું શું છે? સેકન્ડ. તો ઉપર આપણે કિલોગ્રામ લખવાનું, નીચે જેમાં કન્વર્ટ કરવાનું છે એ એકમ પદ્ધતિમાં લખવાનું. તો નવી એકમ પદ્ધતિમાં કિલોગ્રામની જગ્યાએ આપણો યુનિટ 1 કિલોગ્રામની જગ્યાએ આપણે યુનિટ શું લખવાનું? આલ્ફા કેજી લખવાનું. અહીં 1 કેજી, અહીંયા આપણે શું લખવાનું? આલ્ફા કિલોગ્રામ. a એટલે દળની ઘાત કેટલી છે? 1. એ જ રીતે લંબાઈ, તો મૂળ એકમ પદ્ધતિમાં લંબાઈ સમાન છે મીટરમાં, એટલે 1 મીટર લખાય. અહીંયા આપણે બીટા મીટર લખવાનું છે અને લંબાઈનું પરિમાણ b એટલે કેટલા આવશે? 2 આવશે. સમય t1 સેકન્ડમાં હોય, સેકન્ડમાં. અને નવી એકમ પદ્ધતિમાં ગેમા સેકન્ડ છે સમયનો એકમ, એની -2 ઘાત છે, એની -2 છે. મિત્રો જોઈએ આપણે કેજી કેજી કેન્સલ, મીટર મીટર કેન્સલ, સેકન્ડ સેકન્ડ કેન્સલ. અહીંયા આલ્ફાની 1 ઘાત થશે એટલે આવું મળશે આપણને n2 બરાબર 4.2 1 upon આલ્ફા 1 1 upon બીટા ની 2 ઘાત અને 1 upon ગેમા ની -2 ઘાત છે. મિત્રો આલ્ફા ઉપર આવે ઘાત કેવી થઈ જાય? -4.2. આ ઘાત 1 ની પણ કહેવાય, આલ્ફા ની કહેવાય. તો આલ્ફા -1 આ છેદમાં બીટા ની 2 ઉપર લઈ જાઓ એટલે -2 થઈ જાય. ગેમા ની -2 છે ઉપર લઈ જાઓ એટલે +2 થઈ જાય. તો આપણને નવું મૂલ્ય કેલરીનું આપણને આવું માન મળશે. અને કે વ્યાપક દાખલો છે. અહીંયા આલ્ફાની જગ્યાએ 10 કિલોગ્રામ આપી દે, લંબાઈની જગ્યાએ 0.1 મીટર આપે અને સમયની જગ્યાએ 0.01 સેકન્ડ આપે. આપણે નીચે લખવું પડે 10 કેજી 1 મીટર અથવા તો 0.1 મીટર 0.01 સેકન્ડ. આવું કોઈ બી કેસ આપે, એક જનરલ ઇક્વેશન મેળવવા માટે આપણને આપ્યું છે. આ બાબતમાં આપણને ખાસ ખબર હોય કે ભૌતિક રાશિની વાત છે ઉર્જાની. તો પેલો આપણે એબીસી માટે પારિમાણિક સૂત્ર લખવું પડે. બાકી સીધું લખી દો તો ચાલે કે n2 બરાબર n1 m1 upon m2 l1 upon l2 t1 upon t2 abc. a ની જગ્યાએ m નું ઘાત, b ની જગ્યાએ l ની ઘાત, c ની જગ્યાએ t ની ઘાત મૂકી દો. ઉપર હંમેશા શું લખશું? ઉપર આપણી મૂળ એકમ પદ્ધતિના એકમ લખવાના. મૂળ એકમ પદ્ધતિના એકમો કિલોગ્રામ, મીટર ને સેકન્ડ છે. તો કિલોગ્રામ, મીટર ને સેકન્ડ. નીચે શું લખવાનું? તો જેમાં કન્વર્ટ કરવા જઈ રહ્યા છો આલ્ફામાં, તો આલ્ફા કેજી, બીટા મીટર અને ગેમા સેકન્ડ. આ આલ્ફા બીટા એક વ્યાપક ઇક્વેશન છે. બાકી ફરીથી તમને કહું, તમને એમ કે આ એકમ પદ્ધતિમાં દળનો એકમ 10 કિલોગ્રામ હોય તો આલ્ફાની જગ્યાએ 10 કેજી લખવાના. અહીંયા 0.1 મીટર કહેતા આપણે 0.1 મીટર લેવાના, 0.01 સેકન્ડ કે શું લખવાનું? 0.01 સેકન્ડ. તો આપણને નવું માન મળશે. તો આપણો સ્વાધ્યાયનો 2.3 હતો ક્વેશ્ચન. હવે ચોથો દાખલો મિત્રો, ખૂબ સમય ન લેતા ચોથા દાખલામાં 2.4 માં આપણે જે વાત કરી છે એ સાપેક્ષતાની વાત કરી છે. એટલે હું સમય ન લેતો 2.4 ની ઝડપથી ચર્ચા કરી લઉં. 2.4 માં આવી વાત કરી કે સરખામણી માટેના માનકોની સ્પષ્ટતા કર્યા વગર કોઈ પરિમાણિક રાશિ મોટી કે નાની છે તેમ કેવું અર્થહીન છે. આ બાબતને ધ્યાનમાં રાખી નીચે આપેલા કથનની જરૂરિયાત મુજબ ફરીથી લખો. સ્પષ્ટ અહીંયા આન્સરમાં આપણે લખી દઈએ 2.4 માં
રકમ બુકમાં તમે જોઈ લેશો સ્પષ્ટ એવું કહી દે કોઈ પણ વસ્તુ નાની છે કે મોટી છે એ આપણે ક્યારે કહી શકીએ કોઈ વસ્તુને સંદર્ભ તરીકે રેફરન્સ તરીકે લેવામાં આવે ત્યારે તો કોઈ પણ વસ્તુ નાની કે મોટી છે એમ ત્યારે જ નક્કી કરી શકાય કે તેની કમ્પેરિઝન તેની સરખામણી કઈ વસ્તુ સાથે કરવામાં આવે છે કોઈ પણ વસ્તુ નાની છે મોટી કમ્પેરિઝન થી જ ખ્યાલ આવે ધારો કે આ જે બોર્ડ છે એ નાનું છે પણ કોની કમ્પેરમાં દિવાલની કમ્પેરિઝન પણ એ બોર્ડ મોટું છે કોની સાપેક્ષ પુસ્તકની સાપેક્ષ બોર્ડની પહોળાઈ કેવી છે ખૂબ જ વધારે છે તમે કોઈ પણ વસ્તુને કમ્પેર કરો સોરી નાની છે મોટી એ શેના પર આધાર રાખશે સંદર્ભ વસ્તુ પર આધાર રાખશે શેના પર આધાર રાખશે સંદર્ભ વસ્તુ તો મિત્રો એ કેટલાક વાક્યો આપણે આપ્યા છે એની સૂચના કે આ બાબતને ધ્યાનમાં રાખી નીચે આપેલા કથનને જરૂરિયાત મુજબ ફરીથી લખો પહેલું વાક્ય આપણે નામ આપ્યું છે કે પરમાણુઓ ખૂબ જ નાના પદાર્થ શોર્ટમાં લખો પરમાણુઓ ખૂબ જ નાના પદાર્થ છે તો આપણે આને ફરીથી લખવાનું તો કોઈ સાપેક્ષ ધ્યાનમાં લઈ લેવાનું ધારો કે આપણે એવું કહીએ કે ભાઈ આ માર્કરનો જે પોઈન્ટ છે એની સાપેક્ષ છે માર્કરનો જે પોઈન્ટ છે એની સાપેક્ષ પરમાણુ ખૂબ જ નાનો છે ઇવન તમે સોયની અણીની વાત કરો કોઈ પિનની અણીની વાત કરો તો અણીની સાપેક્ષે પણ પરમાણુ કેવો ખૂબ જ નાનો છે તો આનો આન્સર આપણે આ રીતે આપી શકીએ આપણે સીધું લખી દઈએ બોલ પેન ના પોઈન્ટની સાપેક્ષ પરમાણુ ખૂબ જ નાનો છે સિમ્પલ વસ્તુ છે કોની સાપેક્ષે કમ્પેરિઝન કરો આની આ વસ્તુ આપણે ફરીથી લખવાની પણ સાપેક્ષ ખ્યાલ આપીને લખવાની બી પોઈન્ટ કે જેટ પ્લેન ખૂબ જ ઝડપથી ચાલે છે જેટ પ્લેન ખૂબ જ ઝડપથી ચાલે છે તો આપણે આને ફરીથી સાપેક્ષતાના સંદર્ભમાં આન્સર આપવો તો આપણે આવું કહી શકીએ બી કારની સાપેક્ષે જેટ પ્લેન ખૂબ જ ઝડપથી ઉડે છે અથવા ચાલે છે કારની સાપેક્ષ જેટ પ્લેન ખૂબ જ વધુ ઝડપથી ચાલે છે કારણ જેટ પ્લેનની સાપેક્ષે ધીમી કહેવાય પણ સાયકલની સાપેક્ષે કાર કેવી કહેવાય ખૂબ જ ઝડપી એટલે સંદર્ભ સનેલો એના પર ડિપેન્ડ કરે પણ આપણે એમ કે એના વાક્યો ફરીથી લખવાના કોઈ સંદર્ભને ધ્યાનમાં રાખીને સી આપણે આવું કીધું જ્યુપિટરનું દળ ગ્રહનું જ્યુપિટરનું દળ ઘણું બધું છે તો આપણે આનો આન્સર લખી શકીએ કે ભાઈ પૃથ્વીની સાપેક્ષે ગુરુનું દળ અથવા તો જ્યુપિટરનું દળ ખૂબ જ વધારે અથવા તો ચંદ્રની સાપેક્ષે જ્યુપિટરનું દળ ખૂબ જ વધારે એટલે આપણે એ લખી દઈએ કે ચંદ્રની સાપેક્ષ જ્યુપિટરનું દળ ખૂબ જ વધુ છે ચંદ્ર કરતા જ્યુપિટર ખૂબ જ વધારે દળદાર છે ડી છે કે રૂમમાં રહેલી
રૂમમાં રહેલી હવામાં અણુઓની સંખ્યા ખૂબ જ વધારે છે. તો ધારો કે આપણે ક્લાસરૂમની જ વાત કરીએ કે ક્લાસરૂમમાં રહેલા હવાના અણુઓની સંખ્યા કે ખૂબ જ વધારે. તો આનો આન્સર આપણે આ રીતે સીધો લખ્યા વગર જ આપી દઈએ ભાઈ કે રૂમની અંદર જે ટેક્સ્ટ બુક છે તો બુક્સની સંખ્યા છે, બુકની સંખ્યા કરતાં અણુઓની સંખ્યા કેવી ખૂબ જ વધારે છે. અથવા વિદ્યાર્થીઓની સંખ્યા લઈ લો કે રૂમની અંદર રહેલા વિદ્યાર્થીઓની સાપેક્ષમાં રૂમની હવાના અણુઓની સંખ્યા કેવી છે ખૂબ જ વધારે. એની આપણે ચર્ચા કરી દઈએ. હવે લખતા નથી. એમાં એવું કીધું ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન વધુ દળદાર છે. તો ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન વધુ દળદાર છે. તો આપણે આવું કહી શકીએ કે ભાઈ પ્રોટોન એ ઇલેક્ટ્રોનની સાપેક્ષે ખૂબ જ દળદાર છે. પ્રોટોન ઇલેક્ટ્રોનની સાપેક્ષે ખૂબ જ દળદાર છે. સમય ન લેતા પ્રકાશની ઝડપ કરતાં ધ્વનિની ઝડપ ખૂબ જ ઓછી છે. કે આપણે એવું કહી શકીએ કે ભાઈ ધ્વનિની ઝડપની સાપેક્ષે પ્રકાશની ઝડપ ખૂબ જ વધારે છે. તો ઉલટું કહી દઉં કે પ્રકાશના ઝડપની સાપેક્ષે ધ્વનિની ઝડપ કેવી છે ખૂબ જ ઓછી. બે રીતે લખવું હોય તો લખી શકાય. સાપેક્ષ શબ્દો વાપરી અને ફરીથી એનું જ વાક્ય આપણે આ રીતે લખવું હોય તો લખી શકાય. પણ એ મેઇન વસ્તુ છે કે તમે સંદર્ભ તરીકે સંદર્ભ વસ્તુ કઈ લેવામાં આવે એના પર ડિપેન્ડ કરશે. એની જ વસ્તુ નાની પણ હોઈ શકે, એની જ વસ્તુ મોટી પણ હોઈ શકે. તો 2.4 હતું. તો આગળનો પ્રશ્ન 2.5 ધ્યાન રાખજો મિત્રો. લંબાઈનો નવો એકમ, આખી રકમ લખીશ. લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરવામાં આવે છે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ એક એકમ તરીકે લેવામાં આવે. તો એક એકમ તરીકે લેવામાં આવે. જો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા લાગતો સમય 8 મિનિટ અને 20 સેકન્ડ હોય તો લંબાઈના નવા એકમમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું થાય? મિત્રો પ્રશ્ન સિમ્પલ છે. સમય આપણે રકમમાં લઈ લીધો. જો આવી વાત કરીએ કે લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરવામાં જેથી શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ એક એકમ તરીકે લેવામાં આવે. આ ધ્યાન રાખો કે લંબાઈનો જે નવો એકમ છે એ પ્રકાશની ઝડપને એક એકમ તરીકે લેવામાં
અને સૂર્યથી પૃથ્વી સુધી પ્રકાશને આવતા લાગતો સમય કેટલો છે? 8 મિનિટ અને 20 સેકન્ડ જેટલો સમય લાગે છે. તો આ એકમ પદ્ધતિમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું થાય? મિત્રો આવી વાત કરી આપણને. નવો એકમ શું લેવાનો તમને વાત કરું કે પ્રકાશની શૂન્યાવકાશનું ઝડપ. શૂન્યાવકાશમાં ઝડપ એને આપણે વી કહીએ. વી કેટલી છે? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એટલે એક સેકન્ડમાં પ્રકાશ આટલું અંતર કાપે. કેટલા મીટર અંતર કાપે? 3 × 10⁸ મીટર જેટલું અંતર એક સેકન્ડમાં કાપે છે. તો આપણી નવી યુનિટ સિસ્ટમમાં, નવી એકમ પદ્ધતિમાં આ જે મૂલ્ય છે એને એક સ્વીકાર લેવાનું કીધું. એક એકમ તરીકે લેવામાં આવે. આજે 3 × 10⁸ જે મીટર છે એને એક એકમ તરીકે લેવામાં આવે. એટલે આપણે આવું લખી દઈએ કે એક, આવું લઈ લઈએ, એક ન્યૂ લેન્થ. અહીંયા લેન્થ મીટરમાં છે પણ આખાને આપણે એક ન્યૂ લેન્થ તરીકે, એકમ તરીકે સ્વીકારીએ. ન્યૂ લેન્થ પ્રતિ સેકન્ડ. ન્યૂ લેન્થ પ્રતિ સેકન્ડ. અને એક યુનિટ એકમ તરીકે સ્વીકાર લેવાનું કે 3 × 10⁸ જેટલું અંતર કાપે એટલે કેટલું લેવાનું? એક ન્યૂ લેન્થ યુનિટ ગણવાનું. ન્યૂ લેન્થ યુનિટ. અથવા અહીં લખી દેવું NLU, ન્યૂ લેન્થ યુનિટ પ્રતિ સેકન્ડ. તો એક સેકન્ડમાં આટલું અંતર કાપે અથવા તો કેટલું કાપે? એક ન્યૂ લેન્થ યુનિટ જેટલું કાપે. માટે એક સેકન્ડમાં કપાતું અંતર કેટલું આવ્યું? નવા એકમમાં કપાતું અંતર નવી એકમ પદ્ધતિમાં કેટલું આવ્યું? એક NLU, ન્યૂ લેન્થ યુનિટ. આ ઝડપ છે. ઝડપનો એકમ શું આવે? અંતર ભાગ્યા સમય આવે. એક સેકન્ડમાં કપાતું અંતર નવી એકમ પદ્ધતિમાં કેટલું આવ્યું? એક એકમ લેવાનું. કેટલું લેવાનું? એક એકમ. આટલું અંતર એક સેકન્ડમાં કાપે છે. તો આપણી પાસે સમયગાળો કેટલો છે? 8 મિનિટ અને 20 સેકન્ડ. તો આપણી પાસે સમય કેટલો? 8 મિનિટ. એટલે 8 × 60 સેકન્ડ, 8 × 48, 480 વત્તા ઉપરની બીજી 20 સેકન્ડ. આખો સમય આપણે સેકન્ડમાં ફેરવીએ તો આખો સમય આવશે 8 × 6, 8 × 48 એટલે 480 20 એટલે 500 સેકન્ડ આવશે આપણો સમય. કેટલી સેકન્ડ આવશે? 500 સેકન્ડ. આપણે એ લખી દઈએ કે 500 સેકન્ડમાં કપાતું અંતર નવી એકમ પદ્ધતિમાં. તો અંતર બરાબર સૂર્ય પૃથ્વી વચ્ચેનું અંતર બરાબર 1 ગુણ્યા કેટલું આવશે? 500 બરાબર 1 × 500. તો જવાબ આવશે આપણો 500 એકમ આવશે. કેટલો આવશે? 500 એકમ. એટલે NLU તો 500 એકમ. અને આવું પણ લખાય. એક એકમ લખી દો. એક એકમ પ્રતિ સેકન્ડ. તો અહીંયા એક એકમ લખાશે. તો એક સેકન્ડમાં કપાતું અંતર એક એકમ. તો આટલી સેકન્ડમાં કપાતું અંતર કેટલા એકમ? 500 એકમ. તો નવી એકમ પદ્ધતિ જે તમે સ્વીકારશો કે 300 × 10⁸ એક એકમ તરીકે સ્વીકારવામાં આવે, લંબાઈના નવા એકમ તરીકે સ્વીકારવામાં આવે, તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું જે અંતર નવી એકમ પદ્ધતિમાં આવશે કેટલા એકમ આવશે? 500 એકમ આવશે. આગળનો પ્રશ્ન, 2.6 મિત્રો. એક પ્રેક્ટિકલી ક્વેશ્ચન છે. પ્રાયોગિક પ્રયોગ પદ્ધતિ પર આધારિત પ્રશ્ન છે. હાલ પૂરતું આપણે અમુક બાબતો સ્વીકારી લઈશું. હાલ પૂરતી આપણે અમુક બાબતો સ્વીકારવી પડશે જે પ્રેક્ટિકલ સિવાય આપણને ખ્યાલ આવતો નથી. અહીંયા વાત 2.6 માં સચોટતાની વાત છે. પ્રશ્ન નંબર 2.6 છે. 2.6 માં આપણે એ વાત કરી કે નીચે પૈકી કયું સાધન વધુ સચોટ હશે? કયું સાધન
વધુ સચોટ હશે. તો તમને ખ્યાલ છે કે સચોટતાનો આધાર માત્ર ને માત્ર સાધનની લઘુત્તમ માપ શક્તિ પર હોય છે. એટલે આપણે એનો આન્સર આ પૂરતો લખી દઈએ કે સચોટતાનો આધાર લઘુત્તમ માપ શક્તિ પર હોય છે. જે સાધન ઓછામાં ઓછું અંતર માપી શકતું હોય એની સચોટતા કેવી હોય? વધારે. ધારો કે આપણે એક ઉદાહરણ લઈ લીધી, ઘડિયાળ છે. ઘડિયાળમાં માત્ર કલાક કાંટો જ છે. બીજું ઘડિયાળ છે જેમાં કલાક અને મિનિટ કાંટો છે. ત્રીજું ઘડિયાળ છે જેમાં કલાક, મિનિટ અને સેકન્ડ કાંટો છે. તો સૌથી વધારે સચોટતા આની કમ્પેરમાં આની સચોટતા કેવી કહેવાય? વધારે કહેવાય. એટલે જે સાધનની લઘુત્તમ માપ શક્તિ વધુ હોય એ સાધનની સચોટતા કેવી હોય? વધારે. હવે મિત્રો આપણા કેટલાક પ્રેક્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટની વાત છે, એમાં અમુક બાબતો આપણે સ્વીકારી લેવી પડશે. એક વાત છે, હું પહેલી દાખલા પહેલા ચર્ચા કરી. પહેલી વાત છે વર્નિયર કેલિપર્સની. વર્નિયર કેલિપર્સ જે આપણી લેબમાં અવેલેબલ હોય. તો વર્નિયર કેલિપર્સની અંદર બે સ્કેલ હોય. એક મુખ્ય સ્કેલ હોય, આ રીતે 0 નો કાપો, અહીંયા લઈ લો 0 નો કાપો, 1 2 3 4 5 6 7 8 9, 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ ડિવિઝન એટલે કેટલા ડિવિઝન? 10 વિભાગો છે. તો મુખ્ય સ્કેલ પર 10 ડિવિઝન પૂરા થાય ત્યારે 1 સેમી લખેલું હોય. કેટલું સેન્ટીમીટર લખેલું? 1 સેન્ટીમીટર. આ જે સ્કેલ આપણું મુખ્ય સ્કેલ હોય વર્નિયર કેલિપર્સ પર. મુખ્ય સ્કેલમાં કેટલા કાપા આપણી પાસે? તો આમ લંબાઈ વધારે હોય તો 1 સેમીમાં કેટલા કાપા? 10 કાપા હોય. 1 સેન્ટીમીટરમાં કેટલા કાપા હોય? 10 કાપા. એક કાપાનું મૂલ્ય કેટલું થઈ જાય? 0.1 સેન્ટીમીટર થઈ જાય. કેટલું થઈ જાય? 0.1 સેન્ટીમીટર. હવે આની સાથે એક વર્નિયર સ્કેલ લગાવેલો હોય જે સ્લાઇડિંગ સ્કેલ પણ કહેવાય છે. આગળ પાછળ સરખાવો હોય તો સરખાવી શકે. આ સ્કેલની અંદર એક એવી વ્યવસ્થા હોય કે અહીંયા જે મુખ્ય સ્કેલના 9 ડિવિઝન સુધી જો તમે, કેટલા સુધી જો? 9 ડિવિઝન સુધી. ત્યાં સુધી આના 10 ડિવિઝન પૂર્ણ થઈ જાય. 1 2 3 4 5 6 7 8 9 અને 10. શોર્ટમાં મુખ્ય સ્કેલના 9 કાપામાં વર્નિયર સ્કેલના 10 કાપા મેચ કરેલા હોય છે, ફિક્સ. આવું આપણી લેબની અંદર વપરાતા વર્નિયર કેલિપર્સમાં હોય છે. અને અહીંયા જે બે કાપા વચ્ચેની જે ગેપ આવે છે, મુખ્ય સ્કેલ અને વર્નિયર સ્કેલના બે કાપા વચ્ચેની જે ગેપ છે, એ ગેપને ખરેખર શું કહેવાય છે? સાધનની લઘુત્તમ માપ શક્તિ. શું કહેવાય? સાધનની લઘુત્તમ માપ શક્તિ. કોને કોને? મુખ્ય સ્કેલનો કાપો ને વર્નિયર સ્કેલના કાપા વચ્ચેનો જે ગેપ આવે છે એ ગેપને વર્નિયર કેલિપર્સની લંબાસર કહેવાય. આ લંબાસર મપાય કઈ રીતે? આ મુખ્ય સ્કેલ એનું આ એક ડિવિઝન, એક વિભાગ થયો. આ એક વિભાગના અંતરમાંથી વર્નિયર કેલિપર્સના એક વિભાગના અંતરને તમે બાદ કરો, વચ્ચેનું જે અંતર છે એ અંતરને શું કરે? વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ. તો વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિનું સૂત્ર આવું બનશે: લંબાસર બરાબર કોના કોના વચ્ચેનું અંતર? મુખ્ય સ્કેલના એક ડિવિઝનનું અંતર. એટલે આપણે આવું લખી દઈએ 1 MSD. મુખ્ય સ્કેલ પર એક ડિવિઝનનું અંતર માંથી વર્નિયર સ્કેલના એક ડિવિઝન આપણે બાદ કરવાનું, -1 વર્નિયર કેલિપર્સ ના સ્કેલ પરનું ડિવિઝન નું અંતર. મુખ્ય સ્કેલ પર એક ડિવિઝન એટલે વિભાગ. 1 સેમીમાં 10 વિભાગ છે. અહીંયા 10 વિભાગો ખરા વર્નિયર સ્કેલ પર, પણ એ 10 વિભાગો 9 વિભાગમાં સેટ કરેલા. કેટલા વિભાગમાં સેટ કરેલા? 9 વિભાગમાં.
तो અહીંયા જે અંતર આવ્યું છે તમારું, આ જે ગેપ આવે છે એ અંતરને વર્નિયર કેલિપર્સની લંબાસર કહેવાય અને આ તે વર્નિયર કેલિપર્સની લંબાસર નક્કી કરવામાં આવે છે મિત્રો. ઘણા વર્નિયર કેલિપર્સ એવા પણ હોય કે 10 અહીંયા આપણે 10 વિભાગો લીધા એટલે 20 વિભાગો પણ હોય. એક સેમીમાં 20 વિભાગ પણ હોઈ શકે. વર્નિયર કેલિપર્સ લેબમાં વપરાતા વર્નિયર કેલિપર્સમાં 1 સેન્ટીમીટરમાં 10 વિભાગ જ હોય છે, પણ કોઈમાં 20 વિભાગ પણ આપણને આપી શકે અને એ 20 વિભાગ હોય તો અહીંયા જેવા 20 વિભાગ બરાબર 1 સેમી છે એને બદલે અહીંયા મુખ્ય સ્કેલના 19 વિભાગમાં વર્નિયર સ્કેલના 20 વિભાગ કાઉન્ટ કરેલા. કેટલા કાઉન્ટ કરેલા? 20 વિભાગ. તો અહીંયા વર્નિયર કેલિપર્સની લંબાસરનું સૂત્ર આપણે લાયા. તો જો આગળ આપણો પ્રશ્ન 2.5 કે લંબાઈના માપન માટે નીચે આપેલું કયું સાધન વધુ સચોટ છે? આપણે સ્પષ્ટતા કરી સચોટતાનો આધાર સાધનની લંબાસર પર હોય છે. જે સાધનની લંબાસર આપણને જોતા ઓછી લાગે એ વધુ સચોટ માપન કરશે. તો પહેલો વિભાગ છે, પહેલો વિભાગ એ. અહીંયા આપણે લઈ લઈએ વર્નિયર કેલિપર્સ. પ્રશ્ન આવો છે, વર્નિયર કેલિપર્સ જેના વર્નિયર પર 20 વિભાગો છે. કેટલા વિભાગ છે? 20 વિભાગ. જ્યાં આપણે 10 અને 9 મેચ કરતા હતા એમ અહીંયા 20 વિભાગ છે. આપણે ત્રણેય વિભાગો શું શોધવી પડશે? લઘુત્તમ માપ શક્તિ. તો વર્નિયર કેલિપર્સની લંબાસર આપણે લખી દઈએ. વર્નિયરની લંબાસર બરાબર મુખ્ય સ્કેલ પર એક ડિવિઝનનું અંતર માઇનસ આપણે વાત કરી દઈએ વર્નિયર સ્કેલ પર એક ડિવિઝનનું અંતર. હવે આપણે વર્નિયર સ્કેલના ડિવિઝનને આપણે શું કન્વર્ટ કરો છે? મુખ્ય સ્કેલ. એટલે સરળતા થઈ જાય. તો અહીંયા જો ફરીથી સ્પષ્ટતા કરું, 1 સેમીમાં 10 કાપા હોય મુખ્ય સ્કેલમાં. કેટલા કાપા હોય? 10 કાપા. એના 9 કાપા બરાબર વર્નિયર સ્કેલના 10 કાપા હોય. એટલે અહીંયા આવું લખાય 9 VSD MSD બરાબર 10 VSD. મુખ્ય સ્કેલના 9 ડિવિઝનમાં વર્નિયર સ્કેલના 10 ડિવિઝન ભરેલા હોય તો બેનું માપ કેવું થઈ જાય? સમાન. અહીંયા આપણને 20 વિભાગ આપ્યા 1 સેન્ટીમીટરમાં. તો આપણે આવું લખી શકીએ કે 19 MSD બરાબર 20 VSD. મુખ્ય સ્કેલના 19 ડિવિઝનની અંદર વિભાગની અંદર વર્નિયર સ્કેલના કેટલા ડિવિઝન એડ કર્યા હશે? 20. તો અહીંથી આપણે 1 VSD ની કિંમત શોધી કાઢીની કિંમત અહીંયા મૂકી દઈએ. 1 VSD ની કિંમત શોધી કાઢીએ ત્યાં મૂકી દઈએ તો આવું થશે કઈ મુખ્ય સ્કેલના 19 ડિવિઝનમાં વર્નિયરના 20 ડિવિઝન હશે, વિભાગો હશે. માટે આપણે આવું લખી શકીએ કે 19 MSD મુખ્ય સ્કેલના 19 ડિવિઝન બરાબર વર્નિયર સ્કેલના 20 ડિવિઝન હશે એટલે VSD હશે, વિભાગ હશે. આપણે 1 VSD ને કરતા બની દી 1 VSD બરાબર 19/20 MSD કરતા કોને બનાવ્યા છે? VSD ને. તો 20 ક્યાં હશે? 19 ના છેદમાં. 20 ક્યાં હશે? 19 ના છેદમાં. તો આપણે કિંમત મૂકી દઈએ VSD ની. તો વર્નિયર સ્કેલની લંબાસર લીસ્ટ કાઉન્ટ 1 માઇનસ હવે તો MSD માં આવી ગયું. આ પણ MSD આવશે, આને પણ MSD ના ફોર્મમાં લખેલું હોય. MSD ના ફોર્મ શું હશે? 19/20. 20 × 20 એટલે 20 - 19 1/20 આવશે. 1/20 એટલે અહીંયા
5 વડે ગુણો 5 વડે ભાગો એટલે 5 ભાગ્યા 100 થાય. શોર્ટમાં આપણો જવાબ હશે 0.05 અને હંમેશા આ ડિવિઝન સેમીમાં જ આપેલા એટલે 0.05 સેન્ટીમીટર. આપણા આપેલા વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ. જો 10 ડિવિઝન હોય, 9 ડિવિઝન બરાબર 9 એમએસડી બરાબર 10 વીએસડી હોય તો જવાબ 0.01 સેન્ટીમીટર થાય. તો મિત્રો તમને ખબર પડી હશે કે વર્નિયર કેલિપર્સ માટે લંબાસનું માપ એટલે મુખ્ય સ્કેલ પર એક ડિવિઝનનું માપ ઓછા વર્નિયર સ્કેલ પર એક ડિવિઝનના માપની જે બાદબાકી કરો અને વચ્ચેનું જે અંતર આવે એ અંતરને વર્નિયર કેલિપર્સની શું કહેવાય? લઘુત્તમ માપ શક્તિ. તો આ વર્નિયર કેલિપર્સની આપેલા વર્નિયર કેલિપર્સની લંબાસ હું અહીંયા લખી દઉં. આ લંબાસ આપણને મળી 0.05 સેમી. 0.05 સેમી. તો હું કાઢી નાખું મિત્રો, તમારે નોટમાં ઉતારી દેવાનું થાય. હવે આમાં બીજો ટોપિક છે આપણો બી વિભાગ. વિભાગ નંબર બી. તો વિભાગ નંબર બી માં આવી વાત કરી કે એક સ્ક્રૂ ગેજ જેનું પેચ અંતર 1 mm છે. બી ની વાત છે. સ્ક્રૂ ગેજ આ પણ એક માપન માટેનું સાધન. સ્ક્રૂ ગેજ જેનું પેચ અંતર 1 મિલીમીટર છે અને વર્તુળાકાર સ્કેલ પર 100 કાપા 100 વિભાગો છે. એક આવું સાધન આપણે એક વર્નિયર કેલિપર્સ આપી દઉં જેમાં 20 વિભાગોની વાત હતી વર્નિયર સ્કેલ પર. અહીંયા સ્ક્રૂ ગેજ આપ્યું છે જેમાં એક પેચ અંતરમાં 100 કાપા છે. તો મિત્રો આની પણ લંબાસા શોધવી છે. તો સ્ક્રૂ ગેજની લંબાસાનું સૂત્ર હંમેશા સૌથી સરળ છે કે લંબાસા બરાબર પેચ અંતર. યાદ રાખવું પડશે પેચ અંતર ભાગ્યા વર્તુળાકાર કાપાની સંખ્યા. વર્તુળાકાર સ્કેલ પર કાપાની સંખ્યા. પેચ અંતર કેટલું આપ્યું મિત્રો? 1 મિલીમીટર. 1 મિલીમીટર એટલે આપણે સેમીમાં લખી દઈએ. 1 mm બરાબર કેટલા સેમી? તો 0.1 સેમી થાય. કાપાની સંખ્યા કેટલી છે? 100. તો નીચે રાખી દઈએ 100. તો જવાબ આવશે આપણો 0.001 સેન્ટીમીટર. મિલીમીટર ની 0.001 સેન્ટીમીટર. આ લંબાસ આવે કોઈ સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ. સી વિભાગમાં આપણે વાત કરીએ. વિભાગ સી માં એક પ્રકાશી યંત્ર કે જે પ્રકાશની તરંગલંબાઈ સુધી માપી શકે છે. સિમ્પલ વસ્તુ છે. પ્રકાશી યંત્ર જે પ્રકાશની તરંગ લંબાઈ સુધી માપી શકે છે. માપનનું માપ આપણે આપી દીધું. પ્રકાશની તરંગ લંબાઈ જેટલું માપી શકે છે. તો પ્રકાશની જે તરંગ લંબાઈ છે, તરંગ લંબાઈ એ શું થશે? આપણી લંબાસા થશે. તો લંબાસા કેટલી આની? તો લંબાસા બરાબર પ્રકાશની તરંગ લંબાઈ. અને મિત્રો પ્રકાશની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ થી તમને ખબર છે કે 7000 અથવા તો આપણે 8000 એંગસ્ટ્રોમ લેતા હોઈએ. ટૂંકમાં આપણે ખાસ ધ્યાનમાં શું રાખવાનું? એંગસ્ટ્રોમ. શું ધ્યાનમાં રાખશો? એંગસ્ટ્રોમ. તો આ લઈ લો કે 4000 એંગસ્ટ્રોમ ગુણ્યા 10⁻10 મીટર. એંગસ્ટ્રોમને મીટરમાં કન્વર્ટ કરો તો આ 3 ઘાત લેસ થશે એટલે જવાબ આવશે આપણો 10 ની, હું માત્ર મૂલ્ય ધ્યાનમાં નથી રાખતો, ઘાત ધ્યાનમાં રાખો તો પણ ચાલે, કે 10⁻7 મીટર. ફરીથી આગળનો અંક આપણે ધ્યાનમાં રાખવાનો કયા ક્રમની છે? તો ક્રમની કઈ થઈ? 10⁻7 મીટર. 4 ને ધ્યાનમાં રાખવાની કોઈ જરૂર નથી. 3 ઘાત લેસ કરી મીટરને આપણે સેમી ફેરો 100 વડે ગુણવા પડે. 10⁻5 સેન્ટીમીટર. આને પોઈન્ટમાં લખશો મિત્રો 0.0001 સેન્ટીમીટર. તો તમને ખબર પડે કે સૌથી વધારે આ બે સાધનની કમ્પેરિઝનમાં આ સાધન વધારે સચોટતાથી માપશે.
આની લંબાઈ 0.05 છે, એના કરતાં આ વધારે સચોટ થતી આવશે. આના ડિવિઝન વધુ છે 0.001 સેમી. પણ સૌથી વધારે કોનું છે તો પ્રકાશી ઉપકરણની. છેલ્લા પોઈન્ટમાં ખબર ન પડી ફરીથી કહું કે જે પ્રકાશી યંત્ર ઉપયોગ કર્યો છે એ ક્યાં સુધી માપન કરી શકે? તરંગ લંબાઈ સુધી. આપણી લંબાઈ શું એટલે તરંગ લંબાઈ. તરંગ લંબાઈનું માપ કેટલું હોય તો 4000 થી 7000 એંગસ્ટ્રોમ. એટલે આપણે 4000 ગુણ્યા 10⁻10 લીધું, 3 ઘાત લેસ કરી. તમે થશે 4 કે આપણે 4 ને ધ્યાનમાં રાખવાની કોઈ જરૂર નથી. તો અહીંયા અથવા અહીંયા 4 આવે તમારે તો 10⁻7 મીટર મળશે. મીટરને સેમીમાં કન્વર્ટ કર્યા એટલે સૌથી વધારે 3 ઇન્સ્ટ્રુમેન્ટમાં હોય તો સૌથી વધારે સચોટ કોણ આવશે? પ્રકાશીય ઉપકરણ. આજનો છેલ્લો પ્રશ્ન આપણો 2.7. 2.7 2.7 માં આવી વાત કરી કે એક વિદ્યાર્થી 100 મોટવણી ધરાવતા મોટવણી એક વિદ્યાર્થી 100 મોટવણી એટલે મોટવણીનું મૂલ્ય આપી દીધું 100 ધરાવતા માઇક્રોસ્કોપ વડે માનવ વાળની જાડાઈ માપે છે અને તે 20 અવલોકન લે છે. અને અવલોકન દરમિયાન તે નોંધે છે કે વાળની જાડાઈ 3.5 mm મળે છે. માઇક્રોસ્કોપથી મળતી વાળની જાડાઈ માઇક્રોસ્કોપથી અવલોકન કરતા મળતી વાળની જાડાઈ 3.5 mm મળે છે. કેટલી મળે? 3.5 mm. તો વાળની વાસ્તવિક જાડાઈ કેટલી હશે? મિત્રો, એક વિદ્યાર્થી વાળનું અવલોકન કરે માઇક્રોસ્કોપની મદદથી. 20 અવલોકન લે છે અને 20 અવલોકનની સરેરાશ અવલોકન કરતા મળતી એવરેજ જાડાઈ એને કેટલી મળે? 3.5. તો આપણે કોઈ પણ વસ્તુ નોર્મલી જોઈએ અને માઇક્રોસ્કોપની મદદથી જોઈએ તો માઇક્રોસ્કોપની મદદથી જોઈએ તો વિવર્ધિત મળે. લીધેલી મૂળ જાડાઈ આપણે દેખાય નહીં, એના કરતાં કેવી દેખાય? વધારે. તો વાસ્તવિક જાડાઈ કેટલી હશે? તો ધ્યાન રાખો હાલ પૂરતું 12માનું સૂત્ર છે. મોટવણી હોય તો મોટવણીનું સૂત્ર આપણે આટલું યાદ રાખશું. મોટવણી બરાબર અવલોકન કરતા મળતી જાડાઈ ભાગ્યા વાસ્તવિક જાડાઈ. વાસ્તવિક જાડાઈ મોટવણી બરાબર. તો મોટવણી કેટલી તમારી? 100. મોટવણી કેટલી છે? 100. અવલોકન કરતા મળતી જાડાઈ કેટલી મળે? 3.5 mm ભાગ્યા વાસ્તવિક જાડાઈ. ચલો શોધવાનું શું આપણે? વાસ્તવિક જાડાઈની કરતા બનાવો માટે વાસ્તવિક જાડાઈ બરાબર 100 ક્યાં હશે? છેદમાં. તો 3.5 ભાગ્યા 100 જવાબ આવશે 0.035 મિલીમીટર. સિમ્પલ વસ્તુ હતી. ખાલી મોટવણીનું સૂત્ર તમારા માટે નવું છે. મોટવણી બરાબર અવલોકિત જાડાઈ ભાગ્યા વાસ્તવિક જાડાઈ. રિયલ વાસ્તવિકને કરતા બનાવો. જવાબ કેટલો હશે? 0.035 મિલીમીટર.